ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. મિત્રો આજે વાડીએ જવું છે પણ વરસાદ જેવું છે એટલે જવાય તો જઈશું. દીકુબેનને ભણવા જવાનું છે અને અમારા વેલ્ડિંગ કરાવવાનું છે. આ કડી તૂટી ગઈ છે અહીંયા, કાલ આ ઘોડો હાંક્યો હતો એટલે. અને આજ આ રાપડી હાંકવાની છે ફૂટકની માંડવીની. ને કાલે હાંકતા હતા આ નળી તૂટી ગઈ હતા, બીજી નવી નાખી. દીકુબેન કંઈક ગીત ગાય છે. કયું ગીત? શીનું ક્યાં ગયું? હાલો મિત્રો, અત્યારે બ્લોક ચાલુ કર્યો છે, 6 વાગ્યા છે ને વરસાદ જેવું હતું એટલે આજ તો વાડીએ ગયા નથી. સનેડો આપણે એમને મેળ દીધો છે, પાણી આવ્યું છે એટલે કાનું મોટર. હાલો મિત્રો, ત્યારે પાણી આવ્યું છે એટલે કાનું પાણી ભરે છે. કાનું પાણી ભરે છે, આપણે મોટર ચાલુ કરી દીધી. પાણી આવ્યું છે ગરમદાનું. માને તાવ આવ્યો છે, માં સૂતા છે. નથી આવતું? એ આવશે ઘડીક ઘડીક આવશે. એમ વાડીએ આટો મારજો હો. ફાઇનલ મિત્રો, આપણે અહીંયા વાડીએ આવ્યા છીએ અને વરસાદ સારો છે અહીંયા, વારો થઈ ગયો છે એટલે આજ કાંઈ આવ્યા નથી હાથી હાંકવા. કે આપણે ગાળો ઓલડા નાખવાનું હતું, આમાં તો હાલી ગયો પણ બીજી વાર હાંકવાનું હતું ને વાદળું સીડ્યું છે એટલે આપણે આટો મારીને ઘરે વ્યા જઈ. આપણા અડદ વાવ્યા છે, ટેક જગ્યા રહી હોય ને ત્યાં અડદ વાવ્યા છે. આમાં આપણે હાંકવાનું હતું પણ રહી ગયું, ગારો થઈ ગયો એટલે નહીં હાલે. કપાય સારો થઈ ગયો છે મિત્રો. સાટા પડવા મળ્યા છે થોડા થોડા. ઝાડવા નીચે વ્યા જઈ. કંઈક મિત્ર અત્યારે વાતાવરણ છે, આજના 6 વાગી ગયા છે. વરસાદ સાટા આવવા મળ્યા છે થોડા થોડા. હાલો મિત્રો, હવે ઘરે વ્યા જઈ. ફાઇનલી મિત્રો, વાડીએથી વી આવ્યા. હે કાનું કંઈક કહે છે? કાનું પાણી ન આવ્યું? પાણી પાછું વી ગયું લાગે. શેનું શાક કર્યું કાનું? મિત્રો પવન અત્યારે થયો છે તો કેવો મસ્ત મજાનો પવન વાય છે. આપણે સનેડો આ બધું લઈ લઈ. હાલો મિત્રો, માને તાવ આવ્યો છે, સૂતા છે. આજે સવારે દવા લઈ આવ્યો અને સાંજે બહુ ઉલટી થઈ હતી એટલે આજ તો સારું છે. અને સાંજે થોડીક વધારે ઉલટી થઈ ગઈ હતી, તાવ આવ્યો તો કળતર ને બધું હતું. આજ તો સારું છે. મેં તો કીધું હતું વધારે હોય તો દવાખાને જઈ બાબરા, પણ સારું થઈ ગયું એટલે હવે કાંઈ વાંધો છે નહીં. સૂતા છે, આરામ કરે છે.